હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે વેજીટેબલ પાપડ રોલ બનાવવાના છે. અડદના પાપડના રોલ બનાવવાના છે. ચારથી પાંચ અડદના પાપડ લીધા છે અને કોબીજની સ્લાઈસ કરી દેવાની છે, પાતળી પાતળી. હવે ગાજરની પણ આવી રીતે સ્લાઈસ કરી દેવાની છે, ડુંગળીની પણ સ્લાઈસ કરી દેવાની છે અને એક કેપ્સિકમ એની પણ સ્લાઈસ કરી દેવાની છે અને ચીલી ફ્લેક્સ લઈ લેવાના છે અને એક ચમચી ઓરેગાનો લઈ લેવાનું છે. હવે આપણે વઘાર કરીશું. કેપ્સિકમ એડ કરવાના છે, ગાજર એડ કરીશું અને ડુંગળી એડ કરી દેવાની છે. હવે કોબીજ એડ કરી દઈશું, પછી બરાબર મિક્સ કરી દઈશું. આવી રીતે બરાબર મિક્સ કરી દઈશું. પછી એમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે. મારી ચેનલ ઉપર ન આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરી દેવાનું છે. એક ચમચી ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું. એક ચમચી ઓરેગાનો એડ કરી દઈશું. તીખું ખાતા હોય એ પ્રમાણે એડ કરીશું. હવે બરાબર મિક્સ કરી દેવાનું છે. હવે 5 મિનિટ ઢાંકી દેવાનું છે. પાંચ મિનિટ પછી આપણે સરસ વેજીટેબલ બધું જ થઈ ગયું છે. હવે આપણે એક ચમચી માયોનીઝ એડ કરીશું અને એક ચમચી ટામેટા સોસ એડ કરવાનો છે. હવે બધું જ મિક્સ કરી લઈશું. આવી જ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. હવે આપણું સરસ બનીને રેડી થઈ ગયું છે. હવે આપણે પાપડ લઈ લેવાના છે. આ સાઈડ ઉપર મૂકી દઈશું. પછી આપણે પાપડ લઈ લઈશું અને એક ડીશ લીધી છે, એમાં થોડું પાણી એડ કરવાનું છે. પછી એમાં પાપડ એડ કરીશું. બહુ પલળવા નથી દેવાના. હવે આપણે બીજી સાઈડ ફેરવી લેવાનું છે. અડદના પાપડ છે એટલે જલ્દી પલળી જશે, એટલે બહુ પલળવા નથી દેવાના. હવે આપણે આવી રીતે કપડા ઉપર લઈ લેવાનું છે. પછી એને ધીરે રહીને પ્રેસ કરવાનો છે, એટલે પાણી બધું જ ચૂસાઈ જશે. એકદમ સરસ પાપડ કોરો પડી જશે. હવે આપણે વેજીટેબલ મૂકીશું ઉપર. વચ્ચેના જ ભાગમાં આવી રીતે મૂકવાનું છે. પછી એક સાઈડથી આવી રીતે વાળી લઈશું. કમ્પ્લીટ વાળવાનું છે, નહીં તો
તળતી વખતે બહાર નીકળી જશે। હવે આ પણ ધ્યાન રાખવાનું છે। આવી રીતે ધીરે રહીને રોલ વાળી દેવાના છે। એકદમ સરસ પાપડ રોલ વળીને રેડી થઈ ગયા છે। આવી જ રીતે સરસ રીતે વારી લેવાના છે। આવી જ રીતે બધા જ રોલ વારીને રેડી થઈ ગયા છે અને એકદમ ફિટ વારવાના છે, નહીં તો તળતી વખતે નીકળી જશે। હવે આપણે તળી લઈશું। તેલ ગરમ થઈ ગયું છે, ધીમા તાપે જ એને તળવાના છે। એક એક કરીને મૂકી દેવાનું છે। ધીમા તાપે તળીશું એટલે ઉપરનું પડ સરસ ક્રિસ્પી થશે। વિડીયો પસંદ આવે તો તમે પણ જરૂરથી ટ્રાય કરજો। હવે આપણે ફેરવી લઈશું। એક એક કરીને ફેરવી લેવાનું છે। ગોલ્ડન બ્રાઉન કલર કરી દેવાનો છે। ધીમા તાપે તળવાના છે એટલે અંદરના જે ફળ છે એ પણ સરસ રીતે તળાઈ જશે। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। હવે થોડી વાર માટે આપણે રવા દઈશું। પછી આપણે બીજી સાઈડ ફેરવી લેવાનું છે। સરસ રીતે તળાઈ ગયા છે। એકદમ ધીમા જ તાપે તળવાના છે એટલે ઉપરનું પડ એકદમ સરસ ક્રિસ્પી થશે। હવે એક એક કરીને એક પ્લેટમાં કાઢી લઈશું। હવે બધા જ રોલ બનીને રેડી થઈ ગયા છે। મારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। થેન્ક યુ ફોર વોચિંગ।